માનતા આવે છે પગે પાંતાની મેળીને લાગે છે બરાબર. હું દુશ્મન તો કઈ સૌ નહીં. માતાજીને પગે લાગે પણ માતાજીને વાહણા વાળવાના, તમે કલેજી લેવાની, ઇંગ્લિશ દારૂ મંગાવવાનો, આ કઈ માતાજી જ આવી? તમે વેલડીમાં એ મારા પ્રભુ વાહણા કોઈ વાળતું નથી, દારૂ કોઈ તમે બોલો છો સાંભળો છો, તમે એકાબીજા વાત કરો છો ને એમાં કાળું લુગડું, કલેજી, ઇંગ્લિશ દારૂ, આ જે મંગાવો છો ને માંગે છે ઓલો ભાઈ બારોટ, ઈ હોત છે એમ કહું. એટલે બારોટના નંબર આપી દો તો વાત પતી જાય. બારોટના નંબર. નમસ્કાર મિત્રો, આવી ગયા છીએ આપણે બીજા પાર્ટમાં. કંઈક કિશોરભાઈનો બીજો પાર્ટ છે. એમાં કંઈક કિશોરભાઈના 60,000 રૂપિયાની આપણે પહેલા આગળ વાત કરી હતી. હવે મનસુખભાઈ ઓલાને ફોન કરવાના છે. આ બીજો પાર્ટ છે. પહેલો પાર્ટ નો જોયો હોય તો અહીંયા આઈ બટન ઉપર આવતો હશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં તમે જોઈ શકશો. અને મારી ચેનલ અને મનસુખભાઈની ચેનલ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. આપણે બીજો પાર્ટ ચાલુ કરવી. સાહેબ કેમ કે વચન ન વીરો એ પછી ધૂણે નહીં. આ બધી વચનની વાતો છે. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ. મને તમારું નામ પાછું ભૂલી ગયો. કિશોરભાઈ. હા કિશોરભાઈ, બસ એટલો કિશોરભાઈ. કાંઈ વાંધો નહીં કિશોરભાઈ, આપણે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં તમારી જે કાંઈ ભૂવા ભરાડી તાંત્રિક વિધિની જે પ્રોબ્લેમ છે એ આપણે આ લગરાભાઈની સામે સવારે હું ફોન કરીશ અને આ ઓડિયા વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને દાદા? હાજી હાજી. ભલે હાલો. હા ભલે. હેલો. હેલો. હા કોણ? એ મનસુખભાઈ બોલું. હા મનસુખભાઈ. ઝઘડો ઘોડો છે ને? હા. હા એમને બહાર ગયા. ક્યાં ગયા? હવે શું કરે, આ ગાડી લઈને ગયા રોડ ઉપર. હું કાંઈ કામ નથી તો ફોન મૂક્યો. બોલો. એનું કામ હતું એટલે ફોન કર્યો. એ હા હા હા. તો પાછો ફોન કરું? હા ત્યાં 9 કોલ આવું કેબિન ગયા છો. આપણે ફોન કરજો 9 વાગે કરજો તો ખરા. હો કાંઈ વાંધો નહીં, વહેલું કરાવ્યું તો સારું હતું. અને એમને આવો પછી હું કરાવું તમને છો. હા પછી કામ પર ગયા હોય તો કોને ખબર છે. ફોન મૂકીને ગયા. વહેલા જવાનું કહેતા હતા ત્યાં. ફોન તો ઘરે પડ્યો સાચું. હા મારી. હલો. હા હું થયું આવ્યા? હલો. એ મનસુખભાઈ બોલું. નથી આવ્યા ભાઈ. પણ તો એને લ્યો ને બોલું તમારે થોડું હા એટલે ઓલું ખોટું તમારે ઓલું થાય એમ. હું મનસુખભાઈ બોલું. હા હા બોલો છો, મને ખબર છે. પણ સાચી કોઈ ફોન નતો ને એટલે મૂકીને ગયા. ગાડી નહીં પડી તો કરે કામે ગયા લાગે. વહેલા જવાનો તો બે બાપ દીકરો. કોણ? એ તમારો દીકરો એને ભેગા છે? હા. એનું નામ શું છે? અમિત છે નામ. અમિત? હા. તો એનો નંબર હોય તો દો ને, તો હું એની વાત કરી લઉં. મને હું થઈ ગયા ભાઈ ભણેલી તો. તમારા ઘરના કોઈ નથી. આ સંજય ભેગા જાય છે ને? હા ત્યાં નહીં. તો પછી અમિતના નંબર લઈ લઉં. તમને કોઈ ભાઈ લઈશો. હમણાં હું આવે છે અમિત જોબ નો હમણાં આવે તો. મારી વાત સાંભળો. હાલો. હા બોલો. એ મારી એમાં એવું છે કે આ તમારા જે છે ને એ તમારા ઓલો મામલો છે એટલે ફોન કર્યો છે. ઓલું પછી તમે કહો કે અમે આ સાચા ખોટું બોલશો તમને તકલીફ થાય. એટલે ઓલી એની પાસે હોય તો અપાવી દો. કેમ કે હું હે કયો આ તમારા કુટુંબિક મામલો છે એટલે ફોન કરું છું. પછી ઓલું યુટ્યુબમાં એના રેકોર્ડિંગ ને બધું ચડાવી દઉં. તમે હેરાન થાવો એટલે ઓલું તમને એટલે કે એ શી સાચું હોય તો સાચું બોલી જાઓ તો તમારે હેરાન ન થવું એમ કહું છું. હું મનસુખભાઈ રાઠોડ રામો દ્વારા બોલું છું બેન. હા બોલો. પણ તમને હું ફોન તો પછી તમે ઓલું આ શું છે કે તમારે આવું બધું કરતા એટલે બાયુને ફોન દઈને વ્યા જાય. પણ ઓલું તમે ખોટા હેરાન થાવો એમ. તમારે એના રેકોર્ડિંગ મારી પાસે છે. હે એટલે હું એટલે તમને ચોખવટ કરું છું. બોલું પછી કાલે તમે ફોન કરશો મારો ફોન બંધ હોય એટલે તમને અત્યારે એટલે હું તમને ફોન કરું છું. પણ તમે આલા બાલા મારો છો અત્યારમાં ક્યાંથી કામ? હાલો હાલો બોલો. રેકોર્ડિંગ કરવાનું કોણ કહે છે? તો ખરા મને મારી હું કઉ છું મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા હા મારા બાપ તેમને મનસુખભાઈ રાઠોડ બોલો. મારા ભાઈ દાદા. પણ હું કાંઈ ખોટું બોલું? અમે તમે મને ઓળખો છો? ના. હા ઓલા યુટ્યુબ માં આવે ને
ઈ મનસુખભાઈ રાઠોડ બોલું છું. તમારા ઘરવાળાને કંઈક દાણા જોવામાં એના રેકોર્ડિંગ ને એના ફોટા ને એવું બધું મોકલ્યું છે, તો તમારે ખોટે ખોટા યુટ્યુબ માં ચડી ન જાવ. હા હું તમને હમણાં જગાડું, હું આવું હેઠી નીચે હું બીજા માવા બસ એટલે ઓલું શું થાય કે તમે ખોટા હમણાં પછી પાછા ફોન કરશો કે અમારી હારે વાત કરવી છે. ના ભાઈ, હું તમને સાંભળો, હું છે ને હેઠી જાઉં છું અને તમને હું મારા છોકરા પાસે ફોન કરાવડાવું. ઓલું શું થાય કે તમે બાયું થઈને છૂટી જાવ પણ અમારે રેકોર્ડિંગ ને બધું પટ દઈને હમણાં ચડી જાય એટલે તમને કહી છે ને અત્યારે તમારી હારે વાત કરું છું એનું પણ રેકોર્ડિંગ કરું છું મારી. એટલે તમને અત્યારે જો લગરાભાઈ સાંભળી લ્યો, લગરાભાઈ હારે વાત થતી હોય, કેમ કે તમારા કિશોરભાઈ પૂનચંદભાઈ મુંબઈ વાળા મૂળ નિગાળાના. કાંઈ વાંધો નહીં ભાઈ, મારી વાત એટલે હું જે ભુવા ભરાડીની ચેનલ નો પર્દાફાશ કરું ઈ મનસુખભાઈ બોલું છું. એટલે તમારા રેકોર્ડિંગ મારામાં મોકલ્યા છે, એનો ફોટો પણ મોકલ્યો છે. એટલે કાલે યુટ્યુબ માં સીધા ચડી જાઓ ને આબરૂ તમારી વહી જાય એની પેલા મને વાત કરાવી દો તો પેલા જાણી લઉં. આપો હું હેઠી નીચે જાવ ને એટલે મારો મોટો છોકરો આવી ગયો હોય ને તો કાંઈ હું ખોટું નથી બોલતી, તો આવી જાવ. અમે તો તમારું રેકોર્ડિંગ મૂકી દઉં કે અમે તમને ફોન કર્યો તો કાલે તમે એવું ન કહી શકો ભાઈ બહાર હતા ઠીકડું હતું પૂછડું હતું તો હા ભાઈ તમ તારે હું કાંઈ ખોટું નથી બોલતી. પછી તમે કાલે હાથ ખોટ કરવા જાવ તો નકામું છે. અત્યારે મારી પાસે રેકોર્ડિંગ આવ્યા છે એટલે હું તમને કહું છું કે ઓલું તમે ખોટા સાબિત ન થઈ જાવ. એટલે તમને હું સમજાવીને કહું છું કે કાલે એવું ન થાય કે ભાઈ આ લોકોએ અમને વાત નહોતી કરી. જો તમારા રેકોર્ડિંગ છે લગરાભાઈ ના સાંભળો, આ જો મોટો આવ્યો આપી દો એને આપો પછી મને આવા જીને પૂછું ખરા ક્યાં તાર બાપા તમને એવું કાંઈ અમારે બે બોલ્યું નહીં તમ તારું મારે તમને વાકેફ કરવા જરૂર છે મારી. વાંધો નહીં તમે આપો એટલે બોલું હું ભુવા ભરાડીમાં આવું થાય પછી તમે ઓલા બાઈનો ફોન દઈ દો. ઓલા ભાઈનો ફોન આવ્યો છે ને ભાઈ જો તું ના બેઠો હું ભાઈ તું અત્યારે આવ્યો છે ખાલી તો કેવું કે મારે હું પડે હેઠો છું. હા આ છો ના નીકળજો બારો એ ભાઈ છે તું તાર વાત કરી માં ઈ તો બંધ. હાલો હાલો હા હા આપણે કોણ બોલો? હાલો એ તમે કોણ બોલો? લાલાભાઈ, તમે કોણ બોલો? લાલાભાઈ હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા ઓળખો છો? હા. હવે તમારા પપ્પાના એના ફોટા અને દાણા જોવામાં ઓલા ભાઈ આપણે કિશોરભાઈ પૂનચંદભાઈ મૂળ મુંબઈના છે, નિંગાળાના છે. એમાં તમારા પપ્પાએ દાણા જોવામાં 60,000 રૂપિયા લીધા છે. દાણા જોયા છે, એના વિડિયા ઓડિયા બધું મને મોકલ્યું છે. તો તમારા પપ્પા હારે જો વાત થઈ જાય તો એ વાતનું સોલ્યુશન તમારે થતું હોય તો કરી શકીએ. નહીતર આ યુટ્યુબમાં આવશે એટલે મેં તમને ફોન કર્યો પણ માજી ફોન ઉપાડે છે. લગરાભાઈ હારે વાત થતી નથી. મારી વાત સાંભળો, હું તમને તમે ડાયાલાલ ઓળખો? ડાયાલાલ ને? ડાયાલાલ શિવર અત્યારે કોઈની ઓળખાણની જરૂર નથી. મારે લગરાભાઈ યારે વાત કરાવી દો એટલે પછી આપણે ચર્ચા કરી શકીએ. પછી મને કોઈ ઓળખાણ પછીનું છે એને જે આપ્યું છે તમારા રેકોર્ડિંગ છે. પછી એક સંજયભાઈ કરીને છે તમારો ભાઈ છે ને, હા ઈ કે હું માથા ભારે છું, હું 2 નંબરના ધંધા કરું છું, કોઈ નથી. ના આપણે તમે બોડીગાર્ડ રવી છે બરોબર, બાબા સાહેબ નું ટેક્યું છે ને. એક મારી વાત સાંભળો તમે, આપણે કોઈ 2 નંબરના ધંધા નથી કરતા તો આપણા બોડીગાર્ડ પાકા તમે આપણે એનું રેકોર્ડિંગ આપ્યું છે એમ કહું છું. અલગ છે. મારી વાત સાંભળો તમે તમારી રાઈટ જ છો બરોબર. તમે આપણા બોડીગાર્ડ માં આપણો જેટલી દલિત સમાજની સમાજ છે ને એ મારી બરોબર, આપણે બધાને ભેગા કરવી બરોબર. આપણે કોઈનો રૂપિયો ખાધો હોય એ ભાઈ એ બાપા ગેટ ન ભૂલી જાવ. તમારા પપ્પા ની બે દાણા જોવાની વાતો કરે છે. બોડી ગેટ ન ભૂલી જાવ, સમાજ ને ભૂલી જાવ. એ આમાં ભુવા ભરાડીમાં રૂપિયા લ્યો ને પછી સમાજ ને ગેટ ની વાત ન કરો. આપણે લીધા હોય ભાઈ ને પણ બતાવો, સબૂત આપો. ભાઈ લીધા હોય તો બરોબર. બાપા એમ કહું છું એ ભાઈ બોલો ને તમે સાંભળો, આ તમારું જે રેકોર્ડિંગ છે એટલે અમારી પાસે અમે યુટ્યુબ નું કામ આ ભુવા ભરાડીના પર્દાફાશ નું કામ કરું છું. મને ખબર, હું તમારા એટલે સાંભળો તમે, એટલે મારું એમ કહેવાનું છે આવેશ કરવાની જરૂર નથી, થોડો શાંતિથી બોલો. પછી નંબર બીજો કે લગરાભાઈ હારે વાત થાય તો આપણે તમારું સોલ્યુશન થઈ જાય. બાકી નકર હું તો મૂકી દે આગળ, હું હમણાં ફોટા હો તો મૂકી દે. એટલે તમારું જો પત્તું હોય બાપા, હું તમારા યુટ્યુબ માં તમે શિવર આયા ના ઘરે
હવે મારી વાત સાંભળો. મારી વાત સાંભળો તમે. હું નાનો છોકરો જ છું બરોબર. હું તમારા છોકરા લાયક જ છું બરોબર. હું કઈ એવો મોટો માણસ નથી. હું મજૂરી જ કરું છું બરોબર. તમારી ઉંમર કેવડી છે? મારી 30 વર્ષ ઉંમર છે બરોબર. સાંભળી લ્યો ભાઈ, લાલાભાઈ, તમે મારું એમ કહેવાનું છે કે તમે લઘરા બાપા હારે વાત કરાવો ને. હા પણ હમણાં જો બાથરૂમમાં ગયો તો તમારો ફોન આવ્યો ને બરોબર, તરત બહાર આવ્યો બરોબર. આયા જોયો એમને બેઠો છું બરોબર. ઈ બીજું બધી સાંભળો, સાંભળો. હવે અત્યારે લઘરા બાપા ક્યાં છે? હા એમને અહીંયા બેઠા છે તમારા. એટલે પૂરું થઈ જાય એટલે આપણે ખાલી ચોખવટ, એટલે ઓલું તમે ફોન તમે ઉપાડો ઓલું કરો એની કરતા આપણે ચોખવટ થઈ જાય, વાત પતી જાય. ના આપણે કોઈ જાતનો જો આપણે હું તમને શું કહું છું, મારા પપ્પા છે ને ભૂવા તો છે જ તે બરોબર. અને એમને કોઈ દી કોઈનો રૂપિયો ખાધો નથી બરોબર. હું તમને તમે યાર વાત હું એમ કહું છું, ખાલી આપણે લઘરાભાઈ અરે વાત કરાવી દો એટલે પૂરું થઈ જાય. એટલું બધું ઓલું નથી કરવાની જરૂર એમ કહું. એને રેકોર્ડિંગ ને પુરાવા મોકલા છે એટલે તમારી યાર સ્પષ્ટપણે કરું, નકર તો હમણાં ચડાવી દે ફોટો મારીને, મને કઈ વાંધો નથી. ના કાંઈ વાંધો નહીં તમારે. ચોખવટ કરવાનું કારણ એટલું છે કે સાચું ખોટું એમ. હા આપણે આપો એને. હા બોલો. હાલો. હા આપો. હા હલો. હા બોલો. તમે કેમ બાપા ફોન કઈ ઉપાડતા નથી? બાયુ ફોન દઈ ગયો, હું આવું એટલે બાબુ બહાર ગયો તો મારા કામ હતો ને બાઈઓ ને એટલે આવ્યો અત્યારે. બોલો. 8 વાગ્યામાં બહાર આવી જાવ? હા 8 વાગ્યામાં બહાર આવી જાવ? હા એક કામ જ આવવાનું હતું તે બહાર નો આવ્યો તો પાછો આવ્યો. બોલો. ઠીક. કાંઈ વાંધો. હવે તમારે નિંગાળાના તમારે કઈ કાકો દીકરો બે વાતો કરો છો ને એમાં એકાબીજા ગાયરું કાઢો છો, પછી તમે વાણું વાળવાના કોઈ બારોટ છે તમારા ત્યાંના સિયા ગામના, સિયાનગરના. હા હવે એનું રેકોર્ડિંગ છે, પછી તમારું રેકોર્ડિંગ છે, પછી તમે કહો છો કે હું હમણાં હાજર છું, તું આવી જાતો, આપણે માતાજીને પૂછી લઈએ. અને દેવ જો કાંઈક નડતર હોય, હવે એમાં તમે 3 વાળના વાળ્યા ને એના તમારા ઓડિયા છે બધાય, તમે વાતો કરો છો એ 15,000 રૂપિયાના વાળના વાળ્યા છે ને એમાં બારોટ ને તમે એમાં એવું બોલો છો કે ભાઈ આ વાળનું વાળું મારી કીધે નહીં વળે, ઓલો ભાઈ બારોટ છે. એ બારોટનું નામ શું છે? બાબુભાઈ બારોટ. હા એટલે એના રેકોર્ડિંગ તમારા વોઇસ કોલ બધું મોકલ્યું છે. પછી તમારો દીકરો સંજયભાઈ છે ને એ એવું કહે છે કે ભાઈ હું 2 નંબરના ધંધા કરું છું, કોઈના બાપથી બીતો નથી, તારે જે કરવું એ કરી લીજે. હા એટલે આવા બધા રેકોર્ડિંગ મોકલ્યા છે, પછી તમારો ફોટો મોકલ્યો છે, પછી આમાં તમે જે વાતો કરો છો પછી એ ભાઈનો ફોટો મોકલ્યો છે, એ બધું આવ્યું છે. એ મૂળ મુંબઈમાં રહે છે. પછી મુંબઈમાં તમે ઘણી દાણા જોવા ગયા છો, કેટલીના વાણા વાળ્યા છે, એ ફોટા મોકલ્યા છે. મારી વાત સાંભળો પ્રભુ, હું એક ઈમાનદારી માણસ છું. અરે ઈ તો વાત મારી વાત સાંભળો મારા બાપ. તમે ક્યાં રંગોળી બોલો? અરે હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદ વાળા. હા હલો. હા એમને છે ને એટલું નોલેજ નથી બરોબર. આપણે ખાલી ભાઈ મારે આપણે ખાલી નામથી ન ઓળખા. એમને છે ને એમના નંબરે સેવ કરતા નથી આવડતું બરોબર. ઈ વાંધો નથી, આપણે ખાલી એની છે એની ચર્ચા કરવાની, આપણે બીજું કઈ કામ નથી. ખાલી એને તમે આપો એટલે એની આ વાત જે છે એ સાચું ખોટું એટલું ખાલી આપો. એ વાત તમે કરી લો ને, કોઈ ના નથી પાડતા બરોબર. આપો એમ ના આપો. હા ના કાંઈ વાંધો નહીં. હા બોલો. હા એટલે એવું છે, એટલે એમાં તમે એના જે પૈસા લીધા છે પછી તમે એમ કહો છો કે તું ભાવનગર આવ એટલે હું તને આપી દઉં છું. પછી તમારા દીકરા લાલાના લગ્નમાં એને ₹10,000 આપ્યા હતા, ઉછીના હોય, એનું રેકોર્ડિંગ છે. પછી તમે કીધું કે તું આવ એટલે હું તને આપી દઉં છું. એટલે આવું બધું છે. તો એના પૈસા એને કંઈક દવાખાનું છે. એટલે મારા પ્રભુ મારી વાત સાંભળો. મેં એને એમ કીધું કે તને દીકરા તને પૈસા દેવાના છે, તારો રૂપિયો અમારો તારો રાખવા હાથ કરવાનું હોય તો ભલે, ઊંચે ના હોય તો ભલે. અમે ઈમાનદારી વાળા માણસ એવી, નાના ગરીબ છે એવી, દાડી કરીને ખાવી છે બરાબર. અને અત્યારે સુધી બધું કહેતો હોય ને બાપુ ભાઈ, તમે ક્યાં માતાજીને ભૂવા છો? મેરડી માના બરાબર. હું 1 વર્ષનો મારી માં મરી ગયા હતા. મેં કોઈનું ખોટું તલબાર કીડીને ટાંગા જેટલું મેં ખોટું કર્યું નથી. તમને હાજો લાગે ખોટું લાગે બરાબર. અને હું રામણકામ મોટો થયેલો માણસ છું. હું મુંબઈ ગયો, ગમે ને ગયો. હું ખાલી પૂછું બોલો. કોઈનું અરે બાપા હું એમ કઉ છું એટલું બધું બોલો માં એટલું બધું જરૂર નથી. હું એમ કઉ છું કે તમે આ દાણા જોયા. એ મારા પ્રભુ પૈસા માંગતા છે, બધું કરતા આવી વાત ન કરાય, એને આવું ન કરાય, એ બધું ખોટું બોલે છે બરાબર. કિશોરભાઈ બધું ખોટું બોલે. એની માં છે
પછી બતાવે છે બરાબર, આવું ન કરાય યાર. પૈસા હા, કરવા નહીં માંગતા હોય તો આવું કરતા હોય છે બધા યાર. તમે સાંભળો હવે મારી વાત સાંભળો એટલે તમે હા હવે ભાઈ, ઈ ઓલા- હાથ ગણે કહું તાર હું કહું છું. હા પણ હાથ ગણે એવું છે ને કે હું હાથ ગણે માજી કહે છે દાણા નથી જોતા એમ કયો એમ તમે એને શીખવાડે એમ બોલો. તમે એને એમ કહે છે કે તમે દાણા જોવા ના પાડો ને તમે હાથ ગણવાનું કયો એમ કહે તમે એને. એમ નથી, હાથ ગણાના પૈસા લાલાના લગ્નમાં આપ્યા છે. આ રેકોર્ડિંગમાં છે ને સાંભળો બાપા, રેકોર્ડિંગમાં તમારા નાખી દઉં હું રેકોર્ડિંગ. તમે એમાં એવું ના ના કયો મારી છો, હું રેકોર્ડમાં હું છે. એમાં એવું તમે કયો છો કે તું અહીંયા આવી છે, પછી તમને કીધું કે આપડા બારોટના પૈસા પાછા દે એટલે તમે કીધું કે ઈ પાછા પાછા ન આવે. એટલે આ મારા પ્રભુ મારી વાત સાંભળો, એવું મેં કોઈ વાત કરી દીધી હું કઈ ભગવાન હનુમાનજી કઈ સૌ ઈ હાલો ઈ વાત કાપી નાખો. હવે મારી વાત સાંભળો. મારી વાત સાંભળો, એ મારા પ્રભુ બધું જે તમને હવે રેકોર્ડિંગ કર્યું હોય ને. બોલપેન લઈ તો છોકરી. હવે તમે એક કામ કરો, હવે તમે મને એક કામ કરો, બાબુ બારોટના નંબર દઈ દો ને એટલે પૂરું થઈ ગયા. હાલો હવે મારે ગોતવો પડે યાર. તો તમારા છોકરાને દો એટલે એની વાત કરો, લાલાભાઈ ને આપો. હા કોક તમારો ભણેલ છોકરો છે ને આપો. હવે તમે એવું હોય ને કિશોરભાઈ ને બોલાવો, એને હાથ તમે ગણવામાં તમારા જો આપ્યા. આ અત્યારે અમે તમને હમણાં યુટ્યુબમાં આવશે એની કરતા તમે એની હારે વાત કરી લ્યો. અરે પણ મેં ક્યાં કોઈ મારી પ્રભુ મારી આમાં મારવાની વાત જ નથી. તમે સમજતા નથી. મારી વાત એ મારા પ્રભુ તમે એને ફોન કરીને કહી દો કે લગરભાઈ તમતા તારા જે હોય ને પૈસા તું રવા દે, તારા પૈસા 25-50 લાખ લગરભાઈ આપી દે, દીકરા થઈને તે દે. એવું છે ને યુટ્યુબમાં આવી એવું ઓલા વિડીયો કહે છે કિશોર. તમે સમજતા હું એનો નથી કઈ બાપા. દુશ્મન અમારું કામ છે ને શેનગર વડવાથી માનતા આવે છે, પગે પાંતાની મેળીને લાગે છે બરાબર. હું દુશ્મન તો કઈ સૌ નહીં. માતાજીને પગે લાગે પણ માતાજીના વાણા વાળવાના, તમે કલેજી અરે પણ લેવાની, બાપુ, ઇંગ્લિશ દારૂ મંગાવવાનો, આ કઈ માતાજી જ આવી? તમે ને મેલડીમાં એ મારા પ્રભુ વાણા કોઈ વાળતું નથી, દારૂ આમાં કોઈ તમે બોલો છો, સાંભળો છો, તમે એકાબીજા વાત કરો છો ને એમાં કાળું લુગડું, કલેજી, ઇંગ્લિશ દારૂ, આ જે મંગાવો છો ને માંગે છે ઓલો ભાઈ બારોટ, ઈ હોત છે એમ કહું. એટલે બારોટના નંબર આપી દો તો વાત પતી જાય. બારોટના નંબર મારે આપો ગોતું, હું તો મારી વાત સાંભળો પણ માણસ છો, મારે ગોતવું પડે. તો ગોતી લ્યો. હા હું હમણાં ગોતું. તો તમે આપો પાછો ફોન ઉપાડશો કે આટા કાટા મારશો? ના ના આટા કાટા બોલે મેં ક્યાં કોઈનું ફોન કર્યું બાબુ. હા, જો હું અત્યારે ઈમાનદારી મારું માણસ કરો. છું, બરાબર. આપણે તમે- કોઈ કરતા નથી, ખોટું કરતા નથી. તમે આખી વાત સમજો. અને હું તો તમારો- એ માણસ છું, તમ તારી એવું હોય ને ભાઈ. અમે કોઈનું ખોટું કરતા નથી. અમે આમાં કોઈનું ખોટું કરતા કરવાની વાત જ નથી. આ દેવગતિની વાત છે, એમાં સાચા ખોટાની ક્યાં વાત જ આવી? હલો હા એ મનસુખભાઈ, હા એમનો બાપલો બોલું છું બરોબર. આપણે મારી વાત સાંભળો તમે. એક મિનિટ હવે હું તમને કહું એટલું બોલો. આપણે તમે એક કામ કરો, હવે ઓલા બારોટના નંબર ખાલી દઈ ગયો એટલે પોતી જાય. મારે છે ને મારી વાત સાંભળો તમે. આપણે કોઈનું પૂરું નથી કરવું બરોબર. આપણે છે ને જો હું, મારા બાપા, મારી માં, મારા છોકરા બરોબર, મનસુખ બોલા શું કહેવાય આ કિશોરભાઈ ની બધા છે ને, આપણે જે આપણે એનું ગામ રહ્યું ને ગામ ક્યાં કણ? ને નિંગાળા ને અમે બધે આવી બરોબર. અત્યારે બસમાં નીકળવી છે બરોબર તમ તારે. અને અમે એના પૈસા ખાધા હોય ને બરોબર, એને સામને સામને બોલાવો એટલે યુટ્યુબ એક બાજુ પડે, બધું એક બાજુ પડી ગયું બરોબર. લા એ કાકા જરીક પાછા પડો, તમારામાં રેકોર્ડિંગ નાખી દો એમ કહું છું. બે પૈસાનો વહીવટ કરે છે ને યાર, રેકોર્ડિંગ છે એમ કહું છું. તમે વાતું કેમ એમ કરો? મારી વાત સાંભળો, મારા દાદા એને હાથ ગણ આપ્યા હતા ને મારા હાથ ગણના આપ્યા એ અલગ છે, વાણું વાળવાના અલગ છે, કલેજી મગાવી ઈ રેકોર્ડિંગ છે. સાંભળો કલે, તમે મને એલા કેવડન માર્ગ ચડાવો છે એમ કહું છું. તમે પેલા કોની યારે વાત કરો છો ઈ તમને ખબર હોય છે? અમે પ્રૂફ વગર કોઈની યારે ફોન જ ન કરી. હા પણ મને બધી ખબર છે. તમે 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 એમને પણ હું તમને કહું છું તોય તમે પેલા મને દબાવવાની કોશિશ કરો. એલા કહું છું મારી પાસે રેકોર્ડિંગ છે, મારી પાસે વિડિયા છે, બધું છે એમ કહું છું. એટલે હું તમને સમજાવું છું કે મને ખાલી બારોટનો નંબર દઈ દો એટલે વાત પતી જાય. હા તમને હમણાં મારો નંબર હાલો વોટ્સઅપ. હા એટલે હું છે કે ઓલું તમારી માથે આવશે, ઓલું બારોટે વાહણા વાળ્યા ની બારોટે વાળ્યા છે. ના ના કાંઈ વાંધો નહીં. એટલે ઓલું વાહણા તમે વાળ્યા એવું આવી જા. એની કરતા બારોટના નંબર આવે તો બારોટ હારે વાત કરી લઈ. દાઢી કરી વાળા વાળવા બરોબર. હું આમાં ભાઈ જો સાંભળી લો ભાઈ, હું તમે કયો સાંભળી લો. એક મિનિટ લાલભાઈ, તમે કહો તો તમે મને વોટ્સઅપમાં હાઈ કરો એટલે હું તમારા રેકોર્ડિંગ નાખી દઉં. અમારી વાત પુરાવા સિવાયની વાત નહીં કરવાની, કેમ કે અમારી પાસે ઉઘડ વાતો નથી. મને ખબર છે બાપા, હું તમને બધા હું તમારા ઘણીના વિડીયો જોતો. એટલે તમે એમાં શું છે કે ઈ કોની યારે તમે વાત કરી શકો કે જે કઈ પુરાવો ન હોય, જેની અંદર તમારા પપ્પાનો અવાજ ન હોય, તમારા પપ્પાએ વાત ન કરેલી હોય, કોઈ એક વાત છે. ઈ બે વાત કરે છે, ભાઈ આવડા ભાઈ કિશોરભાઈ વાત કરે છે ને તમારા પાપા હામાં વાત, પછી એકા બીજા ભૂંડા હોય જ બોલે, એકા બીજા ગાયલું હોય જ બોલે.
ના ના મને ખ્યાલ હોય હા એટલે એમાં અમે જે વાત કરી એની અંદર તમે એટલું બધું તાણ કરો તો ખોટું પડે એટલે એ વાતને ભૂલી જાઓ. હવે તમે મને ખાલી ભાઈ ઓલા બારોટના જાણ કર્યા વગેરેના નંબર દઈ દો એટલે એને વાળનું વાળ્યું ત્યાંથી એનું પૂરું થઈ જાય તો તમે આમાંથી છટકી જાઓ. નકર આમાં તમે સીધું કેમ કે રેકોર્ડિંગ બધા તમારા મોકલ્યા એટલે મને ખાલી બારોટના નંબર દઈ દો. ના ના કાંઈ વાત તમને વોટ્સઅપ કરી દો. ના એ જોઈ લો થોડું બરોબર તમને પણ એમાં એવું છે ભાઈ જો અમારે અત્યારે ચડાવી દેવાનું કાકડી એટલે તમે એને નંબર દો નકર ના હોય તો આવી જા. એટલે હું તમને પહેલા કહું છું કે નાવા ધોવાનું બંધ રાખો પહેલા આના મોબાઈલ બારોટના નંબર દઈ દો. તમારો બચાવ એનો તમારો કરવો હોય તો, બાકી હું તો તમારું રેકોર્ડિંગ હમણાં પટ દઈને મૂકી દઈ મને વાંધો ભાઈ. હું તમને કહું છું કે તમારો બચાવ કરવો હોય કે સાચું ખોટું ના દેવગતિમાં ખોટી વાત હોય તો તમે બારોટના નંબર અત્યારે ઇમરજન્સી આપી દો. ના ના કાંઈ વાંધો નહીં. હાલો અને યાદ હોય તો મોટેથી બોલી જાઓ. ના ના યાદ તો ન જ હોય ને બાપા. હું તો આપણે થોડાક ઓલા ભણેલા ગણેલા માણસ યાદ હોય બધા નંબર. કાંઈ વાંધો નહીં. હાલો મને 2 મિનિટ હોય ને આમાં દેશે બરોબર. આપણે ખોટું ક્યાં કરવું છે? એ 2 મિનિટમાં એનો મોબાઈલ નંબર મારો તમારો મોબાઈલ મારા હાથમાં છે ઘડીકમાં મને મોકલો 2 મિનિટ. હાલો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો હાલો હા બારોટના નંબર મળ્યા ભાઈ? હા એમનો નંબર ચાલુ નથી ઈવડો ઈ બંધ આવે છે. પહેલા સેવ કરેલો છે ને ઈ. હું કોકને ભાઈ નંબર લઈને તમને ગોતી આપું હો. આપું તમને એમાં પાકું. એમાં આપણે કાંઈ ખોટા માણસ છીએ ને બરોબર. તમ તારે એનો નંબર બંધ આવે છે હો. જો કેટલી વાર વાંચો નકર અમે આ ચડાવી દઈએ કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ નથી એટલે તમને એટલે કહી શીખ જો મળતો હોય તો દો નહીં તો તમારા જે રેકોર્ડિંગ મોકલ્યા છે એ તમારા પપ્પાનો ફોટો અને આ ભાઈ જે ભાઈ કોણ છે આવડા ભાઈ કિશોરભાઈ હા એમના ફોટા આને અમે યુટ્યુબમાં ચડાવી દઈએ કેમ કે હવે તમારી પાસે એટલો બધો ટાઈમ નથી. હવે તમારી પાસે ફોન નંબર નથી તો કેમ કરવાનું? પણ બાપા એનો નંબર બંધ આવે છે ઈ બરોબર. તો મારે તમને કેમ દેવો બોલો નંબર એનો? મારે તો દેવા મારા કાંઈ વાંધો છે નહીં. ખોટું ક્યાં તમને હું કહું છું તમને હું એમ કહું બરોબર. છું હા બોલો. બીજા કોઈ ત્યાં ઈ ગામમાં રહેતા હોય આ મૂળ તો સિયા ગામનો જ છે ને સિયાનગર. હા પણ દાદા એવા બાજુમાં રહેતા હોય બરોબર. એવા કોઈને અત્યારે આપણે સવારે ફોને ન કરાય ને બરોબર. આપણે ખોટું કોઈને તકલીફ ન દેવી જોઈએ. બોલો ઈ ભાઈ છે એનો નંબર બંધ આવે છે કે ભાઈ એવો એને ફોન નથી મતલબ બરોબર. તમે વેઠવા માંગો છો તમારી એમ દેવી નથી? ના ના આપણે કાંઈ કોઈને તકલીફ નથી વેઠવી બરોબર. ઓલા શું કહેવાય કિશોરભાઈ નથી વેઠવી અમારે નથી વેઠવી બરોબર. અને આપણે કોઈ ખોટું કર્યું નથી બરોબર. હું તમને નંબર હું તમને છે ને ગમે મારી વાત સાંભળો મનસુખભાઈ. હું તમને એનો છે ને ગમે નથી નંબર એના છોકરા બોકરા કોકનો લઈને તમને કોન્ટેક્ટ કરાવી દો તમે બરોબર. અમારી પાસે 10-15 મિનિટનો ટાઈમ છે. તમારી પાસે 10-15 મિનિટમાં આવતું હોય તો કરો નહીંતર વાત પતી ગઈ. ના ના કાંઈ વાંધો નહીં. હલો હાલો હલો હા જય માતાજી કાકા. જય માતાજી. કોણ હા કોણ? કિશોર બાપુ બોલું છું મુંબઈ. કિશોરભાઈ હા બોલો 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 બોલો. સવારે ફોન કર્યો પાછો સાંજે ફોન કર્યો અત્યારે ચાલતો તો પછી 3 વાગે સુઈ ગયો પછી 4:30 ચડ્યો તડકો હતો અને પછી ક્યાં ચાર્જિંગ થતું હતું ફોન કર્યો પછી કેબિન બીજો ગયો પાછો. હા બોલો બોલો ફરમાવો. કાકા આપણા જે વિષયને જોયો તો હા હા બરોબર તો આ બધું આવું થવા આવ્યું. મારું ઓપરેશન આવી ગયું. હવે મારા 26 તારીખે ઓપરેશન. ક્યાંનો? હા હરણિયાનું. 25 એડમિટ થવાનું. એવું તબિયત વધી ગઈ છે. કામ ધંધાનું બધું ઠપ છે. અમારે રાધિકાના 7 મહિને છોકરો પેટીમાં રાખ્યો તો 17-18-20 પણ ભાઈ. હા તારે કઈ હુમલો આવી ગયો આવતો સંકટમાં બધું જીવન આવ્યા જ કરે ભાઈ. બીજું કેમ પૂરું તો હવે બધું કરાય ભાઈ. પણ એ આપણે કાંઈક ભૂલમાં હોવી તો આવે ને. એવી શું તે ભૂલ કરી છે ભૂલમાં ભૂલ કરી ના પણ હવે તમે ભૂવા છો તો એ હવે તમને ખબર હોય. મને તો કાંઈ ખબર નહીં. મને એવું કઈ ભગવાન માટે મારી એવી શું કમાણે મને ખબર હોય. સમજ્યા? કારણ કે સૌથી પહેલા તો હું તમારી આગળ જ આવ્યો હતો તો તમે કીધું કે ભાઈ નવું ઘરું છે સમજ્યા. અને ઓલા બાબુ કાકાને લઈને 3 વખત આપણે સિયાનગરમાં જ વળાવ્યું તો એ મારા કાકા 15-16 હજાર મારા એ ગયા સમજ્યા. એટલે 45-50 હજારની મને એ વખતે અડી ગઈ સમજ્યા. અને એની પછી એ બાબુ કાકાના વાળ્યા પછી કાંઈ આરામ ન આવ્યો સમજ્યા. પછી મારા લગર કાકા મારા પછી અહીંયા જવું પડ્યું ઓલા હુરા આગળ સમજ્યા. તો મારા આ બધું ફરતું જ ફરી રહ્યો છું હું કાકા. મારો કાંઈ ઉકેલ આવી નથી રહ્યો. આપણે જે પોલમાં આપણે વાત કરી બીજી ક્યાં તને નડન બળી એવું
નડતું હોય તો આપણે એનું કાંઈક કરશું પછી એને સારું થઈ જાય પછી બરાબર. સમજ્યા. આપણે આડો હાથ રખાયો તો જે નક્કર વાત હોય પછી તે દી આપણે જોઈશું હું નક્કર છે ને કોણ ક્યાં ભૂલ કરી છે એ આપણે કીધું હતું બરાબર. પણ તમે હમણાં હું આવ્યો ત્યારે તમે ઓહાપો કરી રહ્યા હતા સમજ્યા. તો વર્ષોથી બહુ જૂનો ઓહાપો તો મારો છે, મારો ન્યાય પડ્યો છે શિયાનગરમાં માતાજી આગળ. તમારી તું ન્યાય દેજે સમજ્યા. અમુક વસ્તુનો સમજ્યા ઘર બાબતમાં ને એ બધું સમજ્યા. તો એ તો ઠીક છે, એ તો મારી ને માતાજીની વાત છે સમજ્યા. પણ આ કાકા બાબુ કાકાથી લઈને હું આજે નહીં ને તો લાખ રૂપિયા સુધીમાં હોઈ ગયો સમજ્યા. પણ બાબુ તો કાકા હવે એનું કામ હા પણ એને ક્યાં તારીખે 15 ને 16 ને 20 લીધા તારીખે પેલા મને 2000 લીધા હોય 15 નરેશના 11,000 12,000 લીધા છે 3 વખત. બધા કોઈ નો લીધા ભલા મને અરે કાકા તમે જ માથે હતા અને ઓલું વાળવાનો બધો સામાન મીઠાઈ 3 મીટરના કપડા સમજ્યા એ બધા લીધેલા છે. કન્યા એ મહાણમાં જવા હતું એ કપડા ને જોવી મીઠાઈઓ ને ફાર ફૂલ ને બધું. ભાઈ મને બહુ યાદ નથી ભાઈ હું પૂરી તો ગાઈસ આ રેકોર્ડિંગ 25 મિનિટનું આ પૂરું છે. હજી પાછું 25 મિનિટનું જોવાનું ત્રીજા ભાગમાં. ત્રીજો ભાગ જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મનસુખભાઈની ચેનલ પર જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. આમાં હવે નિવારણ હું આવે કોને ખબર. મનસુખભાઈ ઓડિયો ચડાવી દીધો છે. હજી એક આનો પાર્ટ મનસુખભાઈ મૂકશે એની ખાતરી છે મને. ચેનલને